ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા તાસમાં આપણે આંકડાશાસ્ત્રમાં 13મા દાખલાની ચર્ચા કરી છે. 14મો દાખલો મેં તમને આપ્યો હતો. અત્યારે હું 15મા દાખલાની ચર્ચા કરું છું, ધ્યાન આપો. બરાબર રીતે ચેપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે છે. તો 52 પત્તામાંથી 2 પત્તા ખેંચવાના કુલ નિર્દેશ અવકાશો U બરાબર 52C2 બરાબર 52 × 51 અને 2/1 ટોટલ 1326. N બરાબર 1326 થાય. કુલ પરિણામો 52 પત્તામાંથી કોઈ પણ 2 પત્તા ખેંચવાના છે તો N એટલે કે કુલ પરિણામો 1326 થાય. હવે બંને પત્તા જુદા જુદા રંગના હોય. મિત્રો, બંને પત્તા જુદા જુદા રંગના હોય. હવે બંને પત્તા જે છે, આ બધા જે પાના છે એમાં કુલ 2 કલર છે. એક લાલ કલર અને બીજો કાળો. એટલે કે 13 પાના એ લાલના હોય છે, 13 પાના ચરગટના, પણ કલર બંનેના લાલ. એ જ રીતના 13 પાના ફૂલીના અને 13 પાના કાળીના, પણ કલર તો કાળો જ છે. એટલે કે 26 કાળા હોય છે અને 26 લાલ કલરના હોય છે. તેથી ખેંચેલા બંને પાના પૈકી એક લાલનું હોય અને એક કાળાનું હોય, તેને ઘટના A કહીએ તો ઘટના A ને સાનુકૂળ પરિણામો જો 26 લાલ કલરના હોય છે અને 26 છે એ બ્લેક કલરના, કાળા કલરના હોય છે. એટલે 26C1 × 26C1 બરાબર 676. તો PA બરાબર M/N/676/1326 બરાબર 26/51. મિત્રો, ફરીવાર સમજી લઈએ. જુદા જુદા રંગના. હવે જો કાળીના પાનો એનો પણ કાળો કલર હોય છે અને ફૂલીનો છે એનો પણ કાળો કલર. એટલે ટોટલ 26 છે એ કાળા પાના છે અને 26 છે એ લાલ કલરના છે. લાલના 13 પાના અને ચરગટના પણ 13 પાના, પણ કલર તો લાલ જ છે. બરાબર. તો આ રીતે આપણે PA બરાબર M/N બરાબર 676/1326 બરાબર 26/51. બીજો પ્રશ્ન. બંને પત્તા ચહેરાવાળા હોય. હવે 52 પાના છે, એમાંથી ચહેરાવાળા પાના હોય. જે 2 પાના લીધા છે એ ચહેરાવાળા હોય તો તેને ઘટના B કહીએ. હવે કુલ 52 પત્તામાંથી 12 પત્તા ચહેરાવાળા હોય છે. જેમાં તમે જો ગુલામ, રાણી અને બાદશાહ. ગુલામ, રાણી અને બાદશાહ. બરાબર. એટલે 3 પાના. હવે 3 પાના ફૂલીમાં હોય, 3 પાના લાલમાં હોય, 3 પાના ચરગટમાં હોય અને 3 પાના કાલીમાં હોય. એટલે ટોટલ 12 પાના છે એ ચહેરાવાળા હોય. હવે 12માંથી 2 પાના આપણે લેવાના છે. જો બંને પત્તા ચહેરાવાળા હોય તેને ઘટના B કહીએ તો ઘટના B ને સાનુકૂળ પરિણામો કુલ 12 ચહેરાવાળામાંથી 2 એટલે 12C2 બરાબર 12 × 11 અને 2 × 1 બરાબર 66 પરિણામો આવે છે. તેથી PB એટલે કે પ્રોબેબ B બરાબર M/N બરાબર 66/1326 એટલે કે 11/221. આ જ રીતે પછીનો પ્રશ્ન છે. 2 પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય. 2 પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય. હવે કુલ 52 પાના છે, એમાંથી 4 રાજા હોય છે. 4 રાજા હોય છે અને બાકીના 48 પાના બીજા હોય. હવે અહીંયા એવું કીધું કે 2 પત્તામાંથી એક પત્તું રાજાનું, એટલે કે 4માંથી એક રાજા હોય અને બાકીના 48 પાનામાંથી ગમે તે એક પાનું હોઈ શકે. તેને ઘટના C કહીએ તો ઘટના C ને સાનુકૂળ પરિણામો M બરાબર 4C1 × 48C1 બરાબર 192. એટલે કે ઘટના PC બરાબર M/N 192/1326 બરાબર 32/221. મિત્રો, 15મા દાખલાની વાત મેં પૂરી કરી. આગળ વધીશું. 16મો દાખલો છે એ સેમ 15મા જેવો છે, તમને આપું છું અને 17મા દાખલાની વાત હું કરું છું, ધ્યાન આપો. યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુની કોઈ પણ 2 ઘટનાઓ છે. ઘટના A અને B માટે ઘટના PA બરાબર 0.6, PB બરાબર 0.5 અને PA/B બરાબર 0.15 હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે પહેલો છે PA' એટલે કે Aની પૂરક ઘટના. તો PA' બરાબર 1 - PA એટલે કે પૂરક ઘટના A બરાબર 1 - પૂરક A માઇનસ ઘટના A એટલે કે 1 - 0.6 બરાબર 0.4. આ જ રીતે PBની વાત કરીએ તો P' બરાબર 1 - PB
1 - 0.5 બરાબર 0.5. હવે તમને કીધું છે બી માઇનસ એ. હવે આપણને પેલા કેટલાક સૂત્રોની મેં તમને પહેલાં ચર્ચા કરેલી છે. બી માઇનસ એ એટલે કે બીની તફાવત ઘટના, બી અને એની તફાવત ઘટના બરાબર બી માઇનસ પી એ છેદ બી. હવે પીબી છે 0.5 માઇનસ પી એ છેદ બી આપેલા છે 0.15. તેથી પી બી માઇનસ એ એટલે કે બીની તફાવત ઘટના બરાબર 0.35. હવે પછી છે પી એ છેદ બી ડેશ. એ છેદ બી ડેશ એટલે કે એ માઇનસ બી. એ છેદ બી ડેશ બરાબર એ માઇનસ બી એટલે કે એની તફાવત ઘટના, એ અને બીની તફાવત ઘટના બરાબર પી એ માઇનસ પી એ છેદ બી બરાબર 0.6 માઇનસ 0.15 બરાબર 0.45. મિત્રો, આ કેટલાક પરિણામોની મેં આગળ વાત કરી છે તમને. હવે એ પરિણામોનો અહીંયા ઉપયોગ થાય છે, ધ્યાન આપો. હવે તમારે શોધવાનું છે પી એ ડેશ છેદ બી ડેશ. પી એ છેદ પ્રોબેબ એ છેદ ડેશ બી છેદ બરાબર પ્રોબેબ એ યોગ બી ડેશ માઇનસ બરાબર એ માઇનસ પી એ યોગ બી. તેથી હવે અહીંયા એ યોગ બી આપેલ નથી, જે આપણે શોધવો પડશે. તો પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પીબી માઇનસ પી એ છેદ બી એટલે કે 0.6 પ્લસ 0.5 માઇનસ 0.15 બરાબર પી એ યોગ બી બરાબર 0.95. હવે આગળના જે સૂત્રો છે એ પ્રમાણે પી એ છેદ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી એ યોગ બી ડેશ બરાબર 1 માઇનસ પી એ યોગ બી 1 માઇનસ 0.95 બરાબર 0.05. હવે પી એ ડેશ યોગ બી ડેશ બરાબર પી એ છેદ બી ડેશ બરાબર 1 માઇનસ પી એ છેદ બી બરાબર 1 માઇનસ 0.15 બરાબર 0.85. મિત્રો, કેટલાક અગત્યના પરિણામોની આપણે વાત કરી છે, એટલે એ પ્રમાણે આ તમારે સૂત્રો છે એ થોડાક યાદ રાખવા પડશે, તો જ તમને આ ટાઈપના દાખલા ફાવશે. એટલે સમજીને યાદ કરી નાખજો, બરાબર છે મિત્રો. દાખલા નંબર 17ની વાત અહીંયા મેં પૂરી કરી છે. હવે દાખલા નંબર 17 પછી દાખલા નંબર 18ને ધ્યાનમાં લઈશું. ટૂંકો દાખલો છે જે આપણે ધ્યાનમાં લઈ લઈએ. ધ્યાન આપો. અહીંયા તમને યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ પણ બે ઘટનાઓ એ અને બી માટે પી એ ડેશ બરાબર 2p બી ડેશ બરાબર 3p એ છેદ બી બરાબર 0.6 આપેલ છે. તો તમે જો પી એ ડેશ બરાબર 0.6, પછી 2p બી ડેશ બરાબર 0.6 અને 3p એ છેદ બી બરાબર 0.6. તો અહીંયા પી એ બરાબર 0.4 થશે. હવે અહીંયા તમે પી બી ડેશ બરાબર 0.6 ભાગ્યા 2 એટલે પીબી ડેશ બરાબર 0.3 એટલે પીબી બરાબર 0.7 એટલે કે બીની પૂરક ઘટના 0.3 હોય તો ઘટના બી થશે 0.7. આ જ રીતે 3p એ છેદ બી બરાબર 0.6 એટલે પી એ છેદ બી બરાબર 0.6 ભાગ્યા 3 એટલે એ છેદ બી બરાબર 0.2. હવે અહીંયા તમારે એ માઇનસ બી પ્રોબેબ એ માઇનસ બી બરાબર પી એ માઇનસ એ છેદ બી એટલે કે 0.4 માઇનસ 0.2 બરાબર 0.2. આ જ રીતના પ્રોબેબ બી માઇનસ એ એટલે કે બી અને એની તફાવત ઘટના બરાબર પીબી માઇનસ પી એ છેદ બી પીબી 0.7 માઇનસ 0.2 બરાબર 0.5. મિત્રો, દાખલા નંબર 18ની વાત મેં પૂરી કરી. થેન્ક યુ મિત્રો.